In previous lecture, we were talking about what is polymorphism, right? In chapter number 8, we are talking about polymorphism, right? In today's lecture, we are working on what is exact meaning of constructor, right? જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવેલા ત્યારે એના ત્રણ સ્ટેપ હતા, ઇનિશિયલાઇઝેશન, ઓકે, ત્રણ સ્ટેપ હતા, ઇનિશિયલાઇઝેશન, ઇન્સ્ટોલેશન અને લાસ્ટ વન ઇઝ ઓબ્જેક્ટ ક્રિએશન, રાઈટ? તો ન્યૂ કીવર્ડથી આપણે ઇન્સ્ટોલેશન કહેવાય અને એમાં એક વર્ડ આવેલો કન્સ્ટ્રક્ટર. તો મેં તમને આજે કન્સ્ટ્રક્ટર વિશે સમજાવીશ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર? ઓકે, ચેપ્ટર નંબર 8. ઓકે, કન્સ્ટ્રક્ટર. સો પહેલા કન્સ્ટ્રક્ટર વિશે ચાર ઇમ્પોર્ટન્ટ ટોપિક અથવા ચાર ઇમ્પોર્ટન્ટ આપણે એવું કહી શકીએ કે જનરલ રૂલ્સ તમને ખબર પડી જાય તો ડેફિનેટલી તમને કન્સ્ટ્રક્ટર શું છે એ સમજ પડી જશે. ઓકે, તો પહેલા આપણે એનું ચાર રૂલ્સ જોઈ લઈએ કે વોટ ઇઝ એક્ઝેક્ટ મિનિંગ ઓફ કન્સ્ટ્રક્ટર, રાઈટ? સો first of all, okay, so suppose first rule is like that constructor is a special method which name is a same as class name. એટલે જે ક્લાસનું નામ હોય ને તે જ આ મેથડનું નામ હશે તો આપણે એને શું કહી શકીએ? કન્સ્ટ્રક્ટર. Okay, first point is clear. So constructor name is the same as a class name. This is first rules. Second rules, no return type in constructor. Okay, no return type in constructor. Third rules, it is called explicitly. Okay, it is called implicit call when object is created. This is third rules. And last one is we cannot call explicitly. આપણે એને કોલ નહીં કરી શકીએ. ઓકે, તો આ બધું શું છે આપણે ટેકનિકલી આ વસ્તુ સમજીએ. તો સૌથી પહેલા કન્સ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ મેથડ નેમ. એનું જે નેમ છે એ કોના જેવું ના હોય? ક્લાસના નેમ જેવું હોય. ઓકે, તો આ વસ્તુ હું તમને સમજાવું કે શું કહેવા માંગે છે એના અંદર. તો સપોઝ આપણી પાસે એક ક્લાસ છે, ક્લાસનું નામ છે ડેમો. ઓકે, ક્લાસનું નામ શું છે? ડેમો. ક્લાસનું નામ છે ડેમો. હવે હું એક મેથડ બનાવું છું, એનું નામ પણ આપું છું ડેમો. કેવી રીતે ખબર પડી આ મેથડ છે? તો જોઈ શકો છો રાઉન્ડ બ્રેકેટ છે. તો ક્લાસનું નામ ડેમો, મેથડનું નામ પણ ડેમો. તો આ શું થઈ ગયું? તમારું કન્સ્ટ્રક્ટર. ધીસ ઇઝ યોર ફર્સ્ટ રૂલ્સ. સેકન્ડ, નો રિટર્ન ટાઈપ. અહીંયા આગળ મેં કશું લખ્યું નથી. આગળના પ્રોગ્રામમાં તમે જોયો હશે મેં લખતો હતો વોઇડ ડિસ્પ્લે. તો આ વોઇડ મારી શું છે? રિટર્ન ટાઈપ છે. પણ કન્સ્ટ્રક્ટરની આગળ વોઇડ, ઇન્ટીજર એવું કંઈ લખવાની જરૂર નથી, એટલે નો રિટર્ન ટાઈપ. હવે ત્રીજું એક આવી ગયું ઇમ્પ્લિસિટલી કોલ વેન ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ. અચ્છા, તમે પહેલા પ્રોગ્રામમાં પ્રેક્ટિકલી ધ્યાન આપ્યું હોય તો જોજો r1.display. તો એનો મતલબ હું એક્સપ્લિસિટલી આને કોલ કરાવું છું. એક્સપ્લિસિટલી એટલે મારે લખવું પડે કે r1.display. તો અહીંયા ડોટ ઓપરેટરની મદદથી હું ડિસ્પ્લે મેથડને કોલ કરાવું છું. મારી ડિસ્પ્લે મેથડ આ રહી. તો આને કહેવાય એક્સપ્લિસિટલી કોલ. પણ કન્સ્ટ્રક્ટર તો ઓટોમેટિક કોલ થઈ જાય જ્યારે આપણે એનો ઓબ્જેક્ટ બનાવીએ. ઓકે, તો વેન વી ક્રિએટ ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર કોલ ઇમ્પ્લિસિટલી. ઓકે, તો આપણે એને એક્સપ્લિસિટલી કોલ કરી શકીએ નહીં. ઓકે, બસ આ ચાર રૂલ્સ જો તમને ખબર પડી જાય તો ડેફિનેટલી તમને કન્સ્ટ્રક્ટર શું છે એ સમજ પડી જશે. ઓકે, તો આવી જાઓ આપણી બુકની ભાષામાં. બુકની પહેલી જ લાઈન જો તમે જોશો તો તમને કહે છે કન્સ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ મેથડ that is involved when new object is created. એ ક્યારે ઇન્વોલ્વ થાય છે? જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવીએ છીએ. ઓકે, when we create new object. Constructor can perform any action but it is mainly designed to perform initialization action. Initialization એટલે વેરિયેબલને વેલ્યુ આપી. ઓકે, તમારી પાસે એક વેરિયેબલ છે એ, તમારે એની વેલ્યુ 10 સેટ કરવી હોય તો તમે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકો. આમ તો કન્સ્ટ્રક્ટરનો ઘણો બધો યુઝ છે પણ એનો મેઇન યુઝ શું છે? ઇનિશિયલાઇઝેશન. ઓકે, નાઉ સેકન્ડ પેરેગ્રાફ. ટીલ નાઉ વી હેવ યુઝ ક્લાસ વિથઆઉટ યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર. એટલે તમને 8 ચેપ્ટરમાં જે સ્ટાર્ટિંગનો પ્રોગ્રામ હતો એમાં મેં કોઈ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરેલો નહીં. આ છતાં every class is having its default constructor, sometimes referred to as a no argument constructor. દરેક ક્લાસના અંદર હિડન ફોર્મેટના અંદર એક કન્સ્ટ્રક્ટર હોય જ છે. અને આવા કન્સ્ટ્રક્ટરને કેવો કહેવાય? નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર. આર્ગ્યુમેન્ટ એટલે આપણે જે રાઉન્ડ બ્રેકેટમાં લખીએ તેને આર્ગ્યુમેન્ટ કહેવાય.
આના પહેલાના લેક્ચરમાં મેં તમને સમજાવેલું ફોર્મલ આર્ગ્યુમેન્ટ, રાઈટ? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ડઝ નોટ ટેક એની આર્ગ્યુમેન્ટ. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને કોઈ આર્ગ્યુમેન્ટની જરૂર નથી. It is initialize the attribute of newly created object using default value based on their data type. એટલે આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવીએ અને એના બ્રેકેટમાં જે વેલ્યુ પાસ કરીશું એના પ્રમાણે એની વેલ્યુ કન્સિડર થઈ જશે. નીચે પ્રોગ્રામ છે, હું તમને એ વસ્તુ સમજાવીશ. ઓકે, કન્સ્ટ્રક્ટરની જે 4 રૂલ્સ છે તમને સમજાવી દઉં. ફર્સ્ટ વન, કન્સ્ટ્રક્ટર્સ નેમ અને ક્લાસનું નામ સેમ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ રૂલ્સ અબાઉટ કન્સ્ટ્રક્ટર. ઓકે, સેકન્ડ રૂલ્સ, કન્સ્ટ્રક્ટર ડઝ નોટ રિટર્ન એની ટાઈપ. એને કોઈ રિટર્ન ટાઈપ નથી હોતી. થર્ડ રૂલ્સ, constructor is always implicitly only when object is constructed using new operator. મેં તમને કીધું ને implicitly. ઓકે, એટલે જાતે જ કોલ થઈ જાય. ક્યારે? જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવીએ. ને ફોર્થ, constructor cannot be involved explicitly elsewhere in the program. explicitly આપણે કોઈ બી જગ્યા પર એને ઇન્વોલ્વ કરી શકતા નથી. સો ક્લિયર અબાઉટ કન્સ્ટ્રક્ટર. 4 રૂલ્સ છે કન્સ્ટ્રક્ટરના. ફર્સ્ટ રૂલ્સ, કન્સ્ટ્રક્ટરનું નામ અને ક્લાસનું નામ કેવું હોવું જોઈએ? સરખું. બીજો રૂલ્સ, કન્સ્ટ્રક્ટરને કોઈ બી રિટર્ન ટાઈપ નથી હોતી. થર્ડ રૂલ્સ, આપણે એને ઇમ્પ્લિસિટલી કોલ કરવો પડે. ને ફોર્થ રૂલ્સ, આપણે એને પ્રોગ્રામમાં એક્સપ્લિસિટલી કોઈ બી જગ્યા પર કોલ કરી શકતા નથી. ઓકે, જો તમને અહીંયા એક પ્રોગ્રામ આપેલો છે, આ પ્રોગ્રામમાં તમે જુઓ છો 2 કન્સ્ટ્રક્ટર છે. અચ્છા, મને કેવી રીતે ખબર પડી આ કન્સ્ટ્રક્ટર છે? જો ક્લાસનું નામ છે રૂમ અને મેથડનું નામ છે રૂમ, તો આ મારો કન્સ્ટ્રક્ટર છે. પહેલા કન્સ્ટ્રક્ટરમાં 4 આર્ગ્યુમેન્ટ છે અને બીજા કન્સ્ટ્રક્ટરમાં કેટલા આર્ગ્યુમેન્ટ છે? 2 આર્ગ્યુમેન્ટ. ઓકે, તો ધીસ ઇઝ અવર કન્સ્ટ્રક્ટર. ક્લિયર ધીસ થિંગ? ઓકે, આ પ્રેક્ટિકલી હું અત્યારે નથી સમજાવતો. તમને તમારી સ્કૂલમાં પ્રેક્ટિકલી એક્ઝામનો કોઈ અનાઉન્સમેન્ટ થશે ત્યારે હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલમાં ડિટેલમાં સમજાવીશ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આવી જઈએ વિઝિબિલિટી મોડિફાયર ઇન એક્સેસ કંટ્રોલ. ઓકે, વિઝિબિલિટી મોડિફાયર ઇન એક્સેસ કંટ્રોલ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ વિઝિબિલિટી મોડિફાયર? તો ચેપ્ટર નંબર 6 માં મેં તમને એક વસ્તુ સમજાવેલું કે 4 ટાઈપના એક્સેસ સ્પેસિફાયર છે: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. સો ઇન જાવા there are 4 types of access visibility modifier. ઓકે, પબ્લિક નો જે સિમ્બોલ હતો તે પ્લસ સિમ્બોલ હતો, પ્રાઇવેટ માઇનસ, પ્રોટેક્ટેડ હેશ and package tile symbol. Okay, in Java there are 4 types of access visibility. Okay, public means બધાને જ access થાય, private મતલબ outside the class કોઈને access નહીં થશે, protected એટલે એક લેવલ સુધી access થશે અને package એટલે એ સેમ ફોલ્ડરમાં હશે તેનો access થશે. by default જે access specifier હશે એ તમારું કયું હશે? package access specifier. ઓકે, સો હું તમને થોડું થિયરી સમજાવી દઉં આ 4ના વિશે અને આજનો લેક્ચર થોડો જલ્દી ઓવર કરી દઈશ. Let's access specifier. Okay. Access control is about controlling visibility. So access modifier are known as visibility modifier. Visibility, public, private, protected, આપણે જે visibility set કરીએ છીએ તે. ઓકે, તો access મતલબ જે આપણા access visibility છે એને શું visibility modifier પણ આપણે કહી શકીએ. If a method or variable is visible to another class, then only it can be defined in another ક્લાસ. મતલબ એવું કહે છે કે આપણે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ આનો કોઈ યુઝ કર્યો હોય તો એ લેવલ પ્રમાણે બીજા ક્લાસમાં યુઝ થઈ શકે. ઓકે, મેનલી કેટલા ટાઈપના છે? 4 ટાઈપના પીસ છે. ફર્સ્ટ વન પબ્લિક, સેકન્ડ વન ઇઝ પેકેજ. ડિફોલ્ટ કયું હોય? પેકેજ. આપણે કંઈ નહીં લખીએ તો કન્સિડર કયું ગણશે? પેકેજ. થર્ડ વન ઇઝ પ્રોટેક્ટેડ એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રાઇવેટ. ઓકે, એક્સેસ મોડિફાયર પબ્લિક, પ્રોટેક્ટેડ એન્ડ પ્રાઇવેટ આર યુઝ બિફોર ધ ટાઈપ ઓફ વેરિયેબલ ઓર મેથડ. એટલે વેરિયેબલની નામના આગળ અથવા મેથડની આગળ તમારે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અથવા પેકેજ શબ્દ નથી લખવાનો, આ 3માંથી કોઈ એક શબ્દ લખી શકો. When no modifier is used, it is default having only package that contain that class. ઓકે, હવે બેઝિકલી તમને પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ તો સમજ પડી ગઈ. પેકેજ એટલે શું તમને નહીં સમજ પડી હશે કદાચ, તો તમને આ વસ્તુ એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ મારી પાસે 2 ફોલ્ડર છે. એક ફોલ્ડરનું નામ છે ફ્રૂટ્સ અને બીજા એક ફોલ્ડરનું નામ છે વેજીટેબલ્સ. આવા હું મારા 2 અલગ અલગ ફોલ્ડર બનાવું છું મારા કમ્પ્યુટરના અંદર. તો હવે ફ્રૂટ્સ નામના જે ફોલ્ડર છે એના અંદર હું એક જાવા ક્લાસ બનાવું છું. એ જાવા ક્લાસનું નામ છે એપલ અને એક બીજા ક્લાસનું નામ બનાવું છું બનાના.
કે રિમેમ્બર આ એપલ નામના ક્લાસમાં હું કોઈ કોડિંગ કરું છું, જાવા નામના અંદર બી હું કોઈ કોડિંગ કરું છું. ઓકે, અને હવે હું એક વેજીટેરિયન નામની ફોલ્ડરના અંદર એક ફાઇલ બનાવું છું, લેટ્સ સે એક્ઝામ્પલ પોટેટો. સો હવે હું એવું કહી શકું કે એપલ વાળા ક્લાસની અંદર હું કોઈ વેરિયેબલ કે મેથડ ડિક્લેર કરું છું તો એ એક્સેસિબલ છે ફ્રૂટ વાળા પેકેજ પૂરતું. એટલે એ પેકેજ એટલે શું થયું, એક ફોલ્ડર પૂરતું. ઓકે, એને અગર હું પોટેટો વાળા ક્લાસમાં જો એક્સેસ કરવા માંગીશ તો એ નહીં થાય. ઓકે, બીકોઝ એક ફ્રૂટ લેવલ પર જ પોસિબલ હતું. ધેટ મીન્સ એક ફોલ્ડર પર તમારે કામ કરો તો તમે પેકેજનો યુઝ કરી શકો. ઓકે, ચલો તો આપણે ફાસ્ટ એક્સેસિબિલિટી જોઈ લઈએ. પેકેજ ઇઝ અ યુઝ ટુ ઓર્ગેનાઇઝ ક્લાસીસ. ક્લાસને એક પ્રોપર ફોર્મેટમાં પ્રોપર ફોલ્ડરના અંદર એ લોકો શું કરે, ઓર્ગેનાઇઝ કરી દે. પેકેજ સ્ટેટમેન્ટ શુડ બી એડેડ એટ ધ ફર્સ્ટ નોન કમેન્ટ ઓર નોન બ્લેન્ક લાઇન ઇન ધ સોર્સ ફાઇલ. આપણા સોર્સ ફાઇલના અંદર પહેલી લાઇન કઈ હોવી જોઈએ, પેકેજની હોવી જોઈએ. ઓકે, કોઈ બ્લેન્ક લાઇન કે કોઈ કમેન્ટ નહીં હોવી જોઈએ. When a file does not have a package statement, the class defined in the file are placed in the default package. Okay, default એ પેકેજના અંદર હોય. એની સિન્ટેક્સ છે કેવી છે, પેકેજ સ્પેસ પેકેજનું નામ. અચ્છા, અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો સૌથી વધારે વિઝિબિલિટી કોની હશે, વાઇડેસ્ટ પબ્લિકની, ઓબ્વિયસલી, બીકોઝ એ બધાને જ એક્સેસ કરે છે. પેકેજની એનાથી લો હશે, પ્રોટેક્ટેડની એનાથી લો હશે, અને એકદમ નેરો કોણ હશે, પ્રાઇવેટ, બીકોઝ પ્રાઇવેટને કોઈ એક્સેસ સ્પેસિફાયર હોતા નથી. ઓકે, ચલો દરેક એક્સેસ સ્પેસિફાયરના એક મેન પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે એની મેથડ ઓર વેરિયેબલ ઇઝ વિઝિબલ ટુ ધ ક્લાસ ઇન વિચ ઇટ ઇઝ ડિફાઇન્ડ, and if you want to make it visible to another class outside the class તો એને કેવું ડિક્લેર કરો, પબ્લિક. ક્લિયર, પબ્લિકના વિશે બીજું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. હા, એક વસ્તુ યાદ રાખો, આપણે જે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન નામની મેથડ યુઝ કરીએ છીએ જાવામાં, એ બી કયા એક્સેસ સ્પેસિફાયરથી હોય છે, પબ્લિક એક્સેસ સ્પેસિફાયર. ઓકે, ચલો પ્રોટેક્ટેડ. So this level of protection is used to allow access only to subclass or to share with the method declared as a friend. તો friend નામનો એક જાવામાં કન્સેપ્ટ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં કન્સેપ્ટ છે. જાવા પ્રોગ્રામિંગ ડઝ નોટ સપોર્ટ ફ્રેન્ડ, C++ ના અંદર ફ્રેન્ડ્સ છે એ કન્સેપ્ટ. તો તમે ફ્રેન્ડ કીવર્ડની મદદથી પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કરી શકો. તો બેઝિકલી પ્રોટેક્ટેડનો જે લેવલ છે એ તમે ફ્રેન્ડ અને બીજા એક ક્લાસમાં યુઝ કરી શકો. ત્રીજું આવી ગયું પ્રાઇવેટ. તો હાઈએસ્ટ લેવલ ઓફ પ્રોટેક્શન કેન બી અચીવ બાય યુઝિંગ પ્રાઇવેટ પ્રોટેક્શન લેવલ મિકેનિઝમ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. હવે પછી આપણે અપકમિંગ અહીંયાથી આગળ થિયરી કન્ટિન્યુ કરીશું. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી લેજો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપી દઈશ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.